રાજેન્દ્રભાઈ બહુ સારું કામ કરે છે. રાજેન્દ્રભાઈ માટે એક વિચાર હતો મનમાં કે થાય પછી વાત, તો એમનું આખું બિલ કરીએ છીએ અને એક પણ રૂપિયા આપણે લેવાનો નથી થતો એમની પાસેથી. બસ આવી જ રીતે કામ કરો, સમાજ સેવાનું કામ કરતા રહો. અને અમારા તરફથી કદાચ કંઈક આવી જરૂરિયાત પડતી હોય જનજાતિ માટે કે આપણા આદિવાસી વિસ્તાર માટે કંઈક ખૂટતું હોય, તે ખૂટતી કડી કદાચ ખૂટતી હોય તેમાં અમે હંમેશા તમારી સાથે છીએ અને મારી ગાડી તમને ઘરે મૂકી જશે. ક્યાંક માનવ સેવા કરીએ, ક્યાંક ને ક્યાંક લોકો સાથે જોડાયેલા રહીએ. પૈસા આજે છે કાલે નથી, તમે આજે છો કાલે નથી. પૈસા કોઈ આજ સુધી છાતી બાંધીને લઈ નથી ગયું. કદાચ મરી જાઓ ને તો વીટી પહેરેલી છે સોનાની તો બી છોકરો કાઢ લેશે, પેલી વીટી કાઢ લે રહી જશે. એટલે તમે એવી ભાવના રાખતા હો કે હું ભેગું કરીને બધું સાથે લઈ જઈશ, કોઈ દિવસ સાથે નથી આવવાનું. પણ સાથે આવશે તમારા કરેલા કર્મો, સાથે આવશે તમે કોઈકને સમાજમાં કામ કરેલું છે તો એ, અને તમારી સાથે ચાલતી વ્યક્તિત્વ તમારી સાથે આવતું હશે. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલગ અલગ વ્યક્તિત્વ, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ માનવી અને ક્યાંક ને ક્યાંક સમાજ સેવા કરતા હોય એવા અમારા મિત્ર અને દર્દી પણ કહી શકાય અને પરિવારજન પણ કહેવાય. અને સાથે ચાલીને આખા જનજાતિ પ્રકલ્પમાં ઘણી જ બધું કામગીરી કરે છે. તો એવા અમારા સંઘ સાથે જોડાયેલા અને અમારા વિવેકાનંદ કેન્દ્ર સાથે જોડાયેલા મિત્ર અમારી પાસે આવ્યા અને વોર્ડ માટે આવ્યા. ઘણું જ બધું સારું કામ કરે છે અને ઉંમર નાની છે પણ ઘણા જ બધા લોકો સાથે જોડાયેલા છે. લોકોમાં સારી વાતની ફેલાવ અને બદીઓથી દૂર રહી અને આગળ કેવી રીતે વધી શકાય, સમાજનું ઉત્થાન કેવી રીતે કરી શકાય, એમાં ઘણા જ બધી સારી રીતે જોડાયેલા છે. લક્ષ્મીનું અવતરણ થયું છે, અત્યારે નવરાત્રિ ચાલે છે અને સરસ બાળકી છે એકદમ, અને તમે જોઈ શકો છો થોડું રડે છે પાછી. કે આપણે માતૃભૂમિને વંદન કરીએ, આપણે માતૃશક્તિને વંદન કરીએ, આવી બહેનોને વંદન કરીએ. અને ક્યાંક ને ક્યાંક શક્તિ સ્વરૂપે બહેનો હોય છે, તે બહેનોને વંદન નમન એ કરીએ. આપણું કામ ગમે તે હોય, હું ડૉક્ટર છું, ડૉક્ટરનું કામ કરે, સરહદ પર વ્યક્તિ હોય વ્યક્તિનું કામ કરે, પોલીસનું કામ કરે, પણ ક્યાંક ને ક્યાંક તમે સમાજ સેવા ક્યાંક ને ક્યાંક કરી શકો. આવી જ રીતે અંતરિયાળ વિસ્તારમાં બાળકોને સારી ભાવના અને સારું शिक्षण આપे અને સમાજનું જોड़े साथ जुड़े हुए किसी भी विचारधारा एक ही होती है, पूरा समय उत्थान हो. छोटे गांव का उत्थान हो, उससे जिले का उत्थान हो, जिले से पूरा राष्ट्र का उत्थान हो सकता है. तो छोटे गांवों से एक कहीं से जोत जगा के चले हैं और पूरे देश की तरफ ये जोत चल रही है. इनका काम बहुत बड़ा है और हम इसके अंदर थोड़ा सा अगर योगदान कर सकते हो, वो योगदान की उससे बड़ी कोई बात नहीं है. निवेदिता दीदी यहाँ पर आए, उनके लिए उनको नमन और वंदन है. और उनके साथ हमारे कमलेश भाई भी जुड़े हुए हैं, उनसे उनको भी नमन और वंदन है. संघ के लिए थोड़ा सा काम किया, ज़्यादा कुछ कर नहीं सकते. हम डॉक्टर है, हमको इतना समय नहीं मिलता जितना आप समय देते हैं, पर थोड़ा बहुत जो कुछ भी हम कर पाए वो बहुत है. જમવાનું ને એવું બધી વ્યવસ્થા પણ આ બેને બધી સરે કરી દીધી હતી, એટલે અમને જાણ પણ નથી અને જમવાની વ્યવસ્થા થઈ ગઈ. એક